વલસાડ પાલિકાની સામાન્ય સભા પૂરની પરિસ્થિતિ અંગે ભારે ઉગ્ર બની. પાલિકા દ્વારા યોગ્ય સમયસર રેસ્ક્યુ કે અન્ય જરૂરી કામગીરી ન કરાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે સભ્યોએ તંત્રને ઘેર્યું. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે ઘસામણ જોવા મળ્યું હતું. તાજેતરમાં વલસાડ શહેરમાં આવેલી પૂરની પરિસ્થિતિને લઈ યોજાયેલી સામાન્ય સભા અત્યંત ઉગ્ર બની હતી. પૂર દરમિયાન શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં નિષ્ફળતા મળતા સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થતાં જ 23મી તારીખે શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો મુદ્દો ગુંજ્યો હતો. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે પાલિકા દ્વારા યોગ્ય સમયસર રેસ્ક્યુ કે અન્ય જરૂરી કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો સાથે સભ્ય તંત્રને ઘેર્યું હતું. ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 અને 4ના સભ્ય નગરપાલિકા પ્રમુખ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સભ્યનું કહેવું હતું કે પૂરના સમયે નાગરિકોની મદદ માટે પાલિકાનું તંત્ર નિષ્ક્રિય સાબિત થયું હતું. સભામાં વિરોધ કરી રહેલા સભ્યોને તીખા સવાલો અને આક્રોશ વચ્ચે નગરપાલિકા પ્રમુખે મૌન ધારણ કરી લીધું હતું, જેને પગલે મામલો વધુ ગરમાયો હતો. તમે જેવી આ એજન્ડાઓ બહાર પાડો જેમાં કોઈ બી કામમાં આંકડો લખવામાં નથી આવતો, ફક્ત તમે લખવામાં આવે કે રૂલ્સ પરફેક્ટ કરવા બાબત કેટલા રૂપિયાની ગ્રાન્ટ હું ગ્રાન્ટમાં છે તે તો કઈ તમે ઉલ્લેખ જ નહીં કરે. તો બોર્ડમાં આવીને હું બોલો કોઈ બી એક બોલો નથી છે લાઈટ છે કે આવ્યા અમે લોકોને ફોન કરીને થાક્યા કે અમને આપો પછી હું બોલું છું. હા બોલો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.